ક્યાં સુધી એકદમ ફ્રીમાં જો પ્રસાદ બનાવેલો છે જો 15 તો પાકા છે પછી પહેલા અમે પાણીથી ચાલુ છેલ્લા 30 વર્ષથી જય જગન્નાથ બધાને પ્રેમ છે સામે હાલી જગન્નાથ બીજાને પાછળ વારો છે જો પાછળ જય 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 જગન્નાથ. તો આજે ભાઈ જગન્નાથ ભગવાનની ભાઈ 41મી રથયાત્રા અમારા ભાવનગરની અંદર નીકળવાની છે. આજ માર્ગ ઉપર નીકળવાની છે થોડી જ વારમાં. તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં પહેલાં અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તમને આ રથયાત્રાની અંદર ભાઈ જે ફ્રીમાં જે ભાઈ સેવા કેમ્પ હોય ને ભાઈ, જે નાસ્તા હાઉસ, તો બધા જ નાસ્તા હાઉસ વિઝિટ કરાવવાની છે. તો ખાસ કરીને ભાઈ નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, ખાસ કરીને ભાઈ ભાવનગરની અંદર આ 41મી જગન્નાથની યાત્રા છે કે નહીં, આ જ માર્ગથી નીકળવાની છે. હવે આપણે આગળ જવાનું છે અને અહીંયા જેટલા સેવા કેમ્પ છે ને એ બધાની વિઝિટ તમને આજે કરાવવાની છે. પહેલો જ કેમ્પ આવી ગયો છે. અહીંયાથી ભાઈ ને આ પહેલો સ્ટેન્ડ હોય છે, અહીંયાથી દર વખતે શરૂઆત થાય છે. અને આ ભાઈ જગન્નાથ ભગવાનની ભાઈ દર વખતે હોય અહીંયા જ હોય છે નાસ્તા હાઉસ. આ પ્રસાદ બનાવેલો છે જો એકદમ મસ્ત હોવા તૈયાર કરેલા છે. તો આ રીતે છે ને બાઉલ છે, આ બધા જ બાઉલ ભરી અહીંયાથી જ ભાઈ રથયાત્રા નીકળશે. રથયાત્રાને બધાને આ બાઉલ ભરીને આપશે. બધા જની અંદર છે ને હવા ફૂલ ઓન સ્ટોકમાં હોય છે, કેમ કે અહીંયા ઘણા બધા જ યાત્રીઓ આવતા હોય ને એને બધાને ખવડાવવાનું છે છેલ્લે સુધી, જ્યાં સુધી રથયાત્રા પૂરી થાય ને ત્યાં સુધી. તો આપણે આ 41મી રથયાત્રા છે ને આ વખતે, તમારો આ સેવા કેમ્પ કેટલા ટાઈમથી? 15-20 વર્ષ. કાઉન્ટ નથી કર્યું, 15 તો પાકા છે પછી આગળ આના પહેલાથી ચાલુ હતું. પહેલા અમે પાણીથી ચાલુ ખાલી પાણીથી, અત્યારે પાણી આવે છે, પાણીથી ચાલુ કર્યું. ત્યાં 5 વર્ષ આમ કાઢ્યા, પછી આ ધીરે આમ 15-20 વર્ષ પાકા ને પાકા એકદમ મેક્સિમમ 15 વર્ષ તો ફાઇનલ થઈ ગયા છે. આ જ જગ્યા ઉપર રહી છે. આ કાકા છે કન્ટિન્યુ 15 વર્ષથી આ જ જગ્યા ઉપર હોય છે. અને ભાઈ મેં રથયાત્રાની શરૂઆત ઘણીવાર કરેલ છે. અને આ પહેલો સેવા કેમ્પ હોય છે, જ્યાં કન્ટિન્યુ જ્યાં સુધી રથયાત્રા નીકળે ને ત્યાં સુધી બધા જ ને જેટલા યાત્રાળુ હોય ને બધાને આ નાસ્તો કરાવડાવે છે. પૌવા બટેકાની બાજુમાં એક્ઝેટ તો પાણીની સુવિધા છે. જો રથયાત્રા ધીમે ચાલુ થઈ ગઈ છે અને એક્ઝેટ બાજુમાં જો ઠંડા પીણાની જેટલા પણ અહીંયા નાસ્તો કરે ને બધાય પાણીની જગ્યાએ જેને કોલ્ડ ડ્રિંક્સ પીવું હોય ને એકદમ ફ્રીમાં જો. તો આ ભાઈ છે દર વખતે, તમારે દર વખતે હોય ને ભાઈ ઠંડા પીણાની? અમારે ત્રીજું વર્ષ છે જય જગન્નાથ, મારા ત્રીજું વર્ષ છે સેવા. કન્ટિન્યુ આવી રીતે રહેશે સેવા. જય જગન્નાથ ભાઈ કન્ટિન્યુ ભાઈ આ ત્રીજું વર્ષ છે. ત્રીજું વર્ષ કીધું? હા. તો કન્ટિન્યુ ભાઈ આમનું કામ એકદમ મસ્ત છે. જો જેટલા ભાઈ અહીંયા જેટલા યાત્રાળુ વધશે ને બધાને ફ્રીમાં કોલ્ડ ડ્રિંક્સ અને પાણી. ધીમે હે ને હવે બધા ભાઈ યાત્રાળુ પ્રસાદી લેવા માંડ્યા છે. અહીંયા થોડોક સાઉન્ડ આવતો હોય છે, પણ હવે થોડાક આગળ આવ્યા ને એટલે આપણે જો અહીંયા બાપા સીતારામ ઘોઘા સર્કલ છે, આ ગ્રુપ છે. અહીંયા ભાઈ ને જો બહુ મોટી સંખ્યામાં ભાઈ ચણાનું વિતરણ કરે છે. અવડી મોટી તો કેટલી મોટી માત્રામાં હોય ચણાનો ભાઈ વરસાદ બનાવેલો છે. જો એક નહીં પણ બે એક નહીં 2 ટોપમાં બનાવે છે ભાઈ, ફૂલ મોટી સંખ્યામાં બનાવે છે. આ બાપા સીતારામ ગ્રુપ છે પૂરેપૂરું. આ પૂરેપૂરું બાપા સીતારામ ગ્રુપ છે. જય જગન્નાથ. તો આપણે આ કેટલા ટાઈમથી ચાલુ છે તમારે? છેલ્લા 30 વર્ષથી બાબા સીતારામ ગ્રુપ દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. તો કેટલા છેલ્લા હે ને 30 વર્ષથી ચાલુ છે કન્ટિન્યુ ભાઈ જે સણાના પ્રસાદ. જય જગન્નાથ. કેમ છે સારું? તો આ બધા આખું ફૂલ ગ્રુપ છે. તો 30 વર્ષથી સેવાનું કામ કરી રહ્યા છે. 2 તોપમાં શેણાનું કરેલું છે અને સાથે જો પાણીની સેવા પણ કન્ટિન્યુ ચાલુ છે. થોડી જ વારમાં રથયાત્રા આવશે ને એટલે અહીંયા પણ શેણાનું વિતરણ થઈ જાય ચાલુ કન્ટિન્યુ. શેણાની એકદમ સામે જ છે મુસંબી કોમ્પ્લેક્સ. એકદમ ભાઈ જો મસ્ત પરસામ કાજુ બદામ નાખીને એકદમ મસ્ત બનાવેલો છે ભાઈ પ્રસાદ. એકની ભાઈ 2 બાજુ એકદમ ફ્રીમાં ભાઈ સેવા કરે છે અને પ્રસાદ એકદમ મસ્ત
કાજુ બદામ નાખી અને ત્યારબાદ તૈયાર કરેલો છે જો. અને ભાઈ દર વર્ષે હોય ને આ. તમારે કેટલો ટાઈમ થયો છે આ ગ્રુપને? હા હા. કેટલો ટાઈમ થયો છે આપણે શેરો બનાવો? 4 વર્ષથી. 4 વર્ષથી. હા. અને 4 વર્ષથી ભાઈ જો કન્ટિન્યુ આ શીરાનું સેવાનું કામ કરે છે. અને એકદમ મસ્ત કાજુ બદામ. જય જગન્નાથ. જય જગન્નાથ. જો આ ભાઈ સેવાનું કામ છે ને આ શીરાની અંદર આ બધા સાથ સહકારથી થયેલું છે બધું. અને કન્ટિન્યુ 4 વર્ષથી મેં તમને બતાવ્યું ને જો મનુ સમૃદ્ધિ કોમ્પ્લેક્સ આ નવું કોમ્પ્લેક્સ બન્યું છે એના તરફથી છે. અને કન્ટિન્યુ 4 વર્ષથી આ બધા કામ કાર્ય કરે છે સેવાનું. જય જગન્નાથ. ફૂલ ઓન રથયાત્રા ચાલુ થઈ ગઈ છે જો પોલીસ કર્મચારી અને આ બધા છે ને જેટલા યાત્રાળુ જવો બધી જગ્યાએ છે ને બધાને છે ને ભાઈ આગ્રહથી ખવડાવે છે જો બધાને પ્રેમથી સામે હાલી જેટલા પણ જો વટે ને પ્રેમથી કન્ટિન્યુ વિતરણ પણ ચાલુ છે. જય જગન્નાથ. જય જગન્નાથ. હાલો પ્રસાદી લેતા હાલો બેટા બા ચાલ કોને લ્યો બેન. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. તો ભાઈ આવી ગયા છે અને ભાઈની ચેનલમાં ફૂલ સેવાનું કાર્ય ચાલુ છે ભાઈ અહીંયા. તો જય જગન્નાથ. કેમ કે ભાઈ આજે હે ને વરસાદી વાતાવરણ છે ને ઓછું એટલે મને ગરમી વધારે ને એટલે બધા ઠંડા પીણા વધારે પીએ. ચણાની વરસાદીનું વિતરણ ચાલુ થઈ ગયું છે. આ બાજુ મૂકો ભરીને આ બાજુ મૂકો. કરે છે બાવળું મેં તમને કીધું હતું ને એ શેણાનું વિતરણ એકદમ ફ્રીમાં જોવા ફ્રી સેવા. બધાય ભાઈ જો અહીંયા ચોકલેટનું વિતરણ ચાલુ છે. એકદમ ફ્રી સેવા છે. જેટલા પણ યાત્રાળુ હોય ને એને બધાને છેણા ખવડાવે છે. પ્રસાદી ચાલુ છે. જય જગન્નાથ. બુંદીની પ્રસાદી ચાલુ છે. થોડોક આગળ હાલો ને એટલે આ ગ્રુપ અને પાણીના ભાવ છે એકદમ ફ્રીમાં જો. કેમ કે આજે વધારે પડતી ગરમી છે ને એટલા માટે જો. તો કેટલું માણસો છે. આખો ભરેલો હતો ભાઈ એ જો એટલી વારમાં ખાલી થઈ ગયો છે. કેટલામાં ટ્રક છે તો 58માં ટ્રક છે. ત્યાં સુધીમાં હા ને ભાઈ અહીંયા ને એક ટોપ ખાલી કરી નાખે શેણાને ફ્રી સેવાની. જેટલા પણ વટે ને જો છેક સુધી જો બધા ટ્રક વટે કે બધાની સેવામાં આવી. જય જગન્નાથ. જય જગન્નાથ. જો આવી રીતે બધી જગ્યાએ જય જગન્નાથ. આવી રીતે ભાઈ હે ને રથયાત્રાની અંદર ભાઈ જો કન્ટિન્યુ ભાઈ હે ને આવા ઠેર ભાઈ છેક સુધી ખટરાટ હોય છે. રથયાત્રા ભાઈ ઘણી ખરી વટી ચૂકી છે. આપણી ચેનલમાં છે ને ભાઈ ફાસ્ટ ફૂડના વિડીયો વધારે પડતા જોવા મળે છે. અને આની ફૂલ રથયાત્રાનો વિડીયો છે ને ભાઈ આપણે કૌશિકભાઈએ ફૂલ રથયાત્રાનો વિડીયો છે બામણિયા કૌશિકમાં. કન્ટિન્યુ ભાઈ જો અહીંયા જો આર્મીનો ટ્રક છે. ખાસ કરીને ભાઈ અમારા ભાવનગરની એકતાલીની રથયાત્રાથી જગન્નાથ ભગવાનની ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને ભાઈ એકવાર એને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. તમારા માટે ભાઈ આ સેવા કેમ્પ ફ્રી છે નાસ્તા હાઉસ હતા ને એનો વિડીયો લાવ્યો છે તો ખાસ કરીને ભાઈ એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો મળીએ આવવાના વિડીયો સાથે બાય બાય.